સુરત અને તેની આસપાસના દક્ષિણ ગુજરાતની શુગર મિલોમાં શેરડીનું પિલાણ અનિવાર્ય રીતે વહેલું બંધ થવાની નોબત આવી છે. શહેરના નજીકના ગામડાઓમાં શેરડીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે. ગણદેવી શુગરમાં રિકવરી દર 10.98% નોંધાયો છે, જ્યારે ચલથાણ શુગરમાં 10.9% રિકવરી રહી છે. ખેડૂત આગેવાન જશ પટેલે જણાવ્યું કે 2 લાખ એકર જમીનમાં શેરડીનું ઉત્પાદન ઘટી ગયું છે અને ગ્લોબલ વોર્મિંગના અસરકારક પરિણામો પણ જોવા મળી રહ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યા છે. આ પરિસ્થિતિ શુગર મિલો અને ખેડૂતોની આવક બંને માટે પડકારરૂપ બની છે. ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. તમે જુઓ તો જે રીતની સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને સુરત શહેર જે ઝડપથી વિકસતા સમગ્ર વિશ્વનું સૌથી ઝડપથી શહેર છે અને શહેરીકરણને કારણે લગભગ 2 લાખ એકર જમીન, તમે જુઓ તો ઓલપાડ હોય, કામરેજ હોય, પલસાણા હોય, સાથે ચોર્યાસી હોય, બારડોલી સુધી 2 લાખ એકર જમીન તમે જુઓ તો એને થઈ ગઈ છે, નોન એગ્રીકલ્ચર થઈ ગઈ છે. એટલે ઉપજાઉ જમીનો જે રીતે શહેરીકરણમાં ગઈ છે એને કારણે શેરડીનું વાવેતર ગયું છે અને એની સીધી અસર ઉત્પાદન પર પડી છે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે જે શેરડીનું ઉત્પાદન એકરે 45-50 ટન થતું હતું, આજે ઘટીને એવરેજ 22 થી 25 ટન થઈ ગયું છે. એટલે બીજી બાજુ તમે જુઓ તો જે ભયંકર રોગ, ખાસ કરીને શેરડી જે બારવાની જે પ્રમાણ આખા દેશમાં સૌથી વધારે શેરડી બળેલીનું પ્રમાણ હોય તો ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છે. અને આનું મુખ્ય કારણ એના માટે જવાબદાર ખેડૂતો અને એની સાથે જોડાયેલા ખેત મજૂરોની નીતિને કારણે આખા ભારતમાં નથી થતું તે અહીંયા ગુજરાતમાં થઈ રહ્યું છે. ને એને કારણે સતત શેરડી બળી રહી છે. બીજી બાજુ પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે અને છેલ્લા 50 વર્ષથી સતત શેરડીનો પાક જે રીતે પોષકક્ષમ સારા ભાવો સહકારી મંડળીઓ આપ્યાના કારણે ખેડૂતો પણ સતત જે રીતે શેરડીનું વાવેતર કરી રહ્યા છે, એને કારણે જે રીતે પાક ફેરબદલી થવી જોઈએ ન થવાને કારણે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. અને તમે જુઓ તો આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે શેરડીનો પાક થતો આજે ઘટીને આ વર્ષે 60 લાખ ટન થઈ ગયો છે. 40% જેટલો ઘટાડો જે રીતે થઈ રહ્યો છે છેલ્લા 3-4 વર્ષમાં, ખૂબ જ ચિંતાનો વિષય છે. અને અમારું તો એવું માનવું છે કે આવનારા દિવસોમાં ખેડૂતો અને સંચાલકો જો ન જાગશે તો સુગર ફેક્ટરીઓ ધીરે ધીરે ક્રમશઃ 2-3 બંધ થઈ છે. આવનારા દિવસોમાં સુગર ફેક્ટરીનું જે સમય છે ખૂબ જ ખરાબ સમય આવી રહ્યો છે. એટલે તમામે સંગઠિત થઈને પાક ફેરબદલી અને સાથે સાથે નવી ટેકનોલોજી, જે AI ટેકનોલોજીનો ઉપયોગ